સુરત શહેરના ઉધના હરિનગર વિસ્તારમાં ધોરા દિવસે ગેરકાયદેસર ગુપ્ત રીતે ગૃહ પ્રવેશ કરી ઘરમાંથી સોનાની ચેઇન, બુટ્ટી, પેન્ડલ, ચાંદીની પાયલ જેવી કુલ કિંમત ₹57,000નો ગળફોડ ચોરી કરેલ મુદ્દામાલ સાથે 3 આરોપીઓને ગણતરીના કલાકોમાં ઉધના પોલીસે ઝડપી પાડી. તારીખ 23/3/2026ના રોજ બપોરના 3:30 વાગ્યા સુધીમાં ઘરમાંથી કોઈ અજાણ્યો ઈસમ ઘર નંબર 202, પ્લોટ નંબર 144, બીજો માળ, હેતલ એપાર્ટમેન્ટ, હરિનગર 2, ઉધના, સુરત શહેરના ઘરના દરવાજોનો નકુચો કાપી ઘરમાં પ્રવેશ કરી કબાટના લોકરમાં રહેલ એક સોનાની ચેઇન જેનું વજન આશરે 7.580 ગ્રામ, કિંમત ₹30,000, એક જોડી સોનાની બુટ્ટી જેની કિંમત ₹15,000, એક સોનાનું પેન્ડલ જેની કિંમત ₹10,000, ચાંદીના સાકરા જેની કિંમત ₹2,000, એપલ કંપનીનું લેપટોપ જેની કિંમત ₹5,000 મળીને કુલ ₹62,000ની ચોરી કરીને નાસી ગયેલ હતો. જે બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ હતો. સીસીટીવી ફૂટેજ જોઈને હ્યુમન સોર્સિસને આધારે ઉધના પોલીસે ગળફોડ ચોરી કરનાર આરોપીઓને પકડી પાડવા માટે ઉધના પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવીને આરોપી 1 રાજેશ ઉર્ફે નનકુ તિવારી, ધંધો મજૂરી કામનો, રહેવાસી કૃષ્ણા રેસીડેન્સી, નક્ષત્ર આરાધના, ગ્રીન લાઇટ, જોલવા, કડોદરા, સુરત. આરોપી 2 દીપક પાંડે, રહેવાસી સુગંધ રેસીડેન્સી, શ્રીનિવાસ સોસાયટી, કડોદરા, સુરત, મૂળ વતન યુપીને પકડી પાડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા ચોરીનો માલ ખરીદનાર આરોપી દીપક કુમાર જૈન, ધંધો મોબાઈલની દુકાનનો અને રહેવાસી મહાદેવનગર સંજયનગર સર્કલની બાજુમાં લિંબાયત, સુરત વાળાને મુદ્દામાલ સાથે પકડીને ઉધના પોલીસની ટીમે ખૂબ જ સારી પ્રશંસનીય કામગીરી કરેલ છે. એટલું જ નહીં પણ આરોપી રાજેશ ઉર્ફે નનકુ તિવારી, જેના સુરતના પૂણા, ઉધના, કડોદરા, પાંડેસરા એમ 5 જેટલા ગુનાહિત ઇતિહાસ પર ધરાવે છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.